ગુડ મોર્નિંગ. ડિવાઇન હોલિસ્ટિક હેલ્થમાં ડૉક્ટર રાજન આપનું સ્વાગત કરે છે. દર્શક મિત્રો, આજે આપણે આયુર્વેદની શિરો અભ્યંગ, સામાન્ય કેસમાં આપણે હેડ મસાજ કહીએ છીએ. તમને એમ થાય કે આ તો બહુ જ કોમન વસ્તુ છે, પણ મેડિકેટેડ વસ્તુથી થતું શિરોઅભ્યંગ એની ખૂબ જ આગવી વિશેષતા છે. આપણે હમણાં જોઈએ છે કે રોજબરોજની લાઈફમાં ઘણા બધા લોકોને નાની ઉંમરમાં ખડતા વાળ, ડેન્ડ્રફ, ઉંદરી, વાળ ખરવા, વાળ ફાટવા વધતા આજના યુવાનોમાં વધતા ક્રેઝમાં વાળની સ્પેશિયલ ટ્રીટમેન્ટથી પણ સામાન્ય થોડા વાળના મૂળને નુકસાન થતું હોય છે. માટે મેડિકેટેડ ઓઇલ એટલે એવું કે જેમાં કોકોનટ ઓઇલ, કાળા તલનું તેલ, દિવેલ, નીલી અને ભૃંગરાજ આવી જો વસ્તુઓથી જો દવા બનાવવામાં આવે, સાથે ધતુરોનું તેલ, તો યોગ્ય પ્રપોર્શનમાં જો બનાવવામાં આવે છે તો એની એક અલગ જ ઇફેક્ટ હોય છે. જનરલી લોકો તેલ નાખે તો ઘણું બધું તેલ એકસાથે નાખી દે ને પછી તેલ માથામાં ઉતરે તો એનાથી ઘણાને સ્કિનના ફોડકી, ખીલ પણ થઈ શકે છે. વાળનો તેલ નાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય, તમે કલ્પના કરો કે આ વાળનો એક શાફ્ટ છે, તો એની ઉપર માઇક્રો પ્રોસેસમાં જો તેલ તમે નાખવામાં, મસાજ કરવામાં આવે છે તો સૂર્યપ્રકાશ, ઠંડી, ગરમી, પોલ્યુશન, વરસાદ, તો એના ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ એને નથી થતી, એને પ્રોટેક્શન થાય છે. માટે દર્શક મિત્રો, તમે જે પણ કંઈ વસ્તુ વાપરતા હોય તો સારી મેડિકેટેડ વસ્તુ વાપરવાથી વાળના મૂળને થતા નુકસાનને તમે રોકી શકો છો. દિવસે દિવસે હેરફોલમાં બી તમને ફાયદો થાય છે. મેડિકેટેડ ધતુરાવાળા ઓઇલથી તમને ડેન્ડ્રફમાં બી ફાયદો થાય છે. અને લાસ્ટ, મગજને શાંતિ પણ તેલ નાખવાથી લાંબા સમયથી તમે કરો તો એ પણ તમને એડિશનલ બેનિફિટ થાય જ છે. ધન્યવાદ. થેન્ક યુ.